ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં હોર્બિક મેડિસિન્સ કંપની પાસેથી પ્રદૂષિત પાણી વહેતું હોવાની ફરિયાદ મળી છે. તો જાગૃત નાગરિકની રિપોર્ટ પર જીપીસીબીએ કંપનીને નોટિસ આપી અને સ્થળ પરથી પાણીના સેમ્પલ લેબમાં મોકલ્યા. જોકે ફરિયાદના બીજા દિવસે પહોંચેલી ટીમને કારણે ઉદ્યોગના પુરાવા નાશવાનો સમય મળ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. તો આ પહેલી વખત નથી. અગાઉ પણ કંપની પાછળથી વહેતા પ્રદૂષિત પાણીથી 4 ભેંસો મરી ગઈ હતી. તો ખેડૂતોએ કંપની પર આરોપ મૂક્યો છે. જીપીસીબીએ સેમ્પલ લીધા પણ આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો. આ કિસ્સામાં પણ બોર્ડની નિષ્ફળતા સામે ગુસ્સો વધ્યો છે. તો સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓએ જીપીસીબી પર ધીમી કાર્યવાહી, ઉદ્યોગોને બચાવવાની નીતિ અને નિષ્ક્રિયતાના ગંભીર આરોપો લગાવે છે. તેઓ કહે છે કે તાત્કાલિક કડક પગલાં નહીં લેવાય તો કંપનીઓ વારંવાર પ્રદૂષણ કરીને જીવન જોખમમાં મૂકશે. કેટલીક કંપનીઓએ પર્યાવરણ આતંકવાદી કહે છે, જે આર્થિક લાભ માટે જળ વાયુ પ્રદૂષિત કરે છે. જ્યારે જીપીસીબીની ઢીલી કામગીરીની અને ઉદ્યોગ વધતા આત્મવિશ્વાસ વચ્ચે ભરૂચની પ્રકૃતિ પોકાર કરી રહી છે કે હવેનો સમય પ્રદૂષણ રોકવાનો નહીં, પ્રદૂષણ કરનારા ઉદ્યોગોને બંધ કરવાનો છે. જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ.